શ્રીમન્નૂતન નિર્દાભતનવે શ્રીમાધુરીમૂર્તયે ત્વંગતુંગતરંગસંગીવૃતયે સંચતે ચલતે વાસસે નાનાહાર મનોહરાય હરયે યષ્ટ્યાલસતે પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે સહજાનંદાય વંદામહે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણેન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. હરે કૃષ્ણ મહારાજની. લક્ષ્મીનારાયણ દેવની. ગોપીનાથજી મહારાજની. રાધારમણ દેવની. સિદ્ધેશ્વર મહાદેવની. વિઘ્ન વિનાયક દેવની. કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 16/12/2024 સોમવાર છે. ધનુર્માસનો મંગલ આરંભ છે. બહુ પવિત્ર મહિનો છે, જેને ભગવાન પામવા હોય એના માટે, જેને ભગવાનમાં લાગવું હોય, જોડાવવું હોય, પરમાત્માને પામવા છે, મેળવવા છે, માણવા છે, અનુભવવા છે, એના સુખમાં જેને ડૂબી જવું છે, એના માટે બ્રાહ્મ મુહૂર્તનો ધનુર્માસનો આ સમય બહુ એટલે બહુ ઉપયોગી છે. મંગલ આરંભ છે.
ગુરુજીના આશીર્વાદ લઈ અને પછી આપણે કથાની શુભ શરૂઆત કરશું. તો આરંભમાં ગુરુજીના ચરણોમાં વિનંતી, આપણને રૂડા આશીર્વાદ આપે. ત્યાર પછી આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથાનું શ્રવણ કરશું. વામેયસ્ય સ્થિતા રાધા નિશ્ચયસ્યાસી વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતય. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી કૃષ્ણ મહારાજ, નારાયણ મુનિદેવ જય. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા બાલુડા હરિકૃષ્ણ મહારાજ તથા 1 મહિના સુધી જે આપણને શિક્ષાપત્રી ભાષ્યની કથા સંભળાવવાના છે એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી, સૂર્યપ્રકાશ સ્વામી, દિવ્ય પ્રકાશ સ્વામી, આદિક હરિવત્સલ સ્વામી, દરેક સંતો, વહાલા બાળકો, હરિભક્ત. ધનુર્માસ છે ને એ ભગવાન મેળવવા માટે મહિનો અતિ ઉત્તમ છે. આ ધનુર્માસને લોકો કમુહૂર્તા કહીશ. આમાં કોઈ મુહૂર્ત ન હોય. તમારે લગ્નનું મુહૂર્ત પણ આમાં ન આવે, છતાંય લોકો કરે છે. પણ શાસ્ત્ર પ્રમાણે જો ચાલતા હોય તો ધનુર્માસમાં લગ્ન કરાય નહીં, માંગલિક પ્રસંગ કરાય નહીં અને ભગવાનને ભજાય. ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ પરમાત્મા ધનુર્વિદ્યા ભણવા ગયેલા, એટલે આ ધનુર્માસ ઉજવાય છે. ભગવાન વહેલા ભણવા જાય એટલે તમને છોકરાને જેમ ડબરો આપે ને તમારા માં, એમ ભગવાન માટે કંઈક મીઠાઈ બનાવી અને હરિભક્તો લેતા આવે. તો આપણે શીરો બનાવીને ભગવાનને ધરાવે, પછી એનો બધાને પ્રસાદ મળે. પણ 1 મહિના સુધી કોઈ કથા ખળા દિલથી સાંભળશે તો એને શિક્ષાપત્રી ભાષ્યની કથા બહુ અસર કરશે. કારણ કે એક શ્લોક મહારાજે ગાગરમાં સાગર હમાડ્યો છે. ગાગરમાં કોઈ સાગર હામે, પણ ભગવાન સ્વામિનારાયણ એવી ટચુકડી નાની શિક્ષાપત્રી આપી. તમે પણ છોકરાઓ પાઠ કરતા હશો, પૂજા કરીને પછી 5 શ્લોક વાંચો છો ને, એમાં આવે બધું કે મારા ભક્તોએ કેવી રીતે વર્તવું. બધાના ધર્મ લખ્યા છે, ગ્રહસ્થના લખ્યા છે, ત્યાગીના લખ્યા છે, સધવા વિધવા બાઈઓના, આચાર્યના, બધાના થોડા થોડા ધર્મો લખ્યા છે. એ પ્રમાણે જો પાળે તો ભગવાન અવશ્ય સુખી કરે અને જીવનમાં કોઈ દી દુઃખ આવે નહીં. જ્યારે જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે દુઃખને ટાળવાનો ઉપાય ન કરવો, પણ દુઃખ આવ્યું છે ક્યાંથી એનો તપાસ, મૂળ તપાસવું. તો એનું મૂળ એ હોય છે કે શિક્ષાપત્રી આપણે લોપી હોય, પછી આપણને દુઃખ આવે. માટે શિક્ષાપત્રી પાળશું તો ભગવાન કોઈથી દુઃખ આવવા દેશે. એ ભુજના હીરજીભાઈ, સુંદરજીભાઈના ભાઈ, એમણે મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ આ સતયુગમાં, ત્રેતાયુગમાં એમાં તો ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે સુદર્શન ચક્ર મૂકતા, તો કળિયુગમાં ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે સુદર્શન ચક્ર નહીં મૂકતા હોય? મહારાજ કે કળિયુગમાં પણ અમે સુદર્શન ચક્ર મૂક્યો છે. એને 212 કાંકર છે. ચક્ર હોય ને એને 212 શ્લોક છે. એ 212 શ્લોક કોઈ પાળે તો એની ભગવાન આધિ વ્યાધિ તમામ પીડાથી સુખી કરે. માટે આપણે શિક્ષાપત્રીને સાંભળશું. અરે આખી તમે ન સાંભળો તો 5 શ્લોક 10 શ્લોક પણ જો શિક્ષાપત્રીના આપણે સાંભળશું. શાસ્ત્રી 3-4 વર્ષથી કથા કરે છે ધનુર્માસની. સવારમાં બધા ભક્તો આવે છે અને લાભ લે છે. એમ તમારા આડોશી પાડોશીને જે ન જાગ્યા હોય એને બધાને કેવું કે હાલો શિક્ષાપત્રી ભાષ્યની કથા સાંભળવા, તો આંગળી સિંધાઈનું પણ પૂર્ણ થાય.
એટલું કે વીરમુ સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, ખૂબ રૂડા આશીર્વાદ પૂજ્યપાદ ગુરુજીએ આપ્યા. શ્રીજી મહારાજે પોતાના હસ્તે લખેલી શિક્ષાપત્રી. આરંભમાં મહારાજ એવું બોલ્યા છે કે આ લોક અને પરલોકમાં જેને પોતાનું રોડું કરવું હોય એણે અમારી લખેલી શિક્ષાપત્રીનું પાલન કરવું. આપણે આ લોકમાંય સુખિયા થવું છે અને પરલોકમાંય સુખિયા થવું છે. અરે કોઈ પણ માણસ હોય ને, વ્યક્તિ જન્મે ને ત્યારથી એની શોધ સુખની હોય છે. એમ કહેવાય છે કે ઘોડિયાથી લઈને ઘોર સુધીની યાત્રામાં સુખ સિવાય જીવ કાંઈ શોધતો નથી. સુખ કોને મળે? શાસ્ત્રો એમ કહે છે કે માછલું હોય ને એને પાણી જીવન છે. પાણીની બહાર માછલાને કાઢી નાખો પછી ગમે એમ કરો ને તો એ ન જીવે, તે ન જ જીવે. તમે દૂધમાં રાખો, તેલનો ટાંકો બનાવીને તેલમાં રાખો, તમને કદાચ એમ થાય કે તેલ સસ્તું છે, ઘીમાં રાખો માછલાને, એ પાણી સિવાય ન જીવે. શું કામ? જળ એનું જીવન છે. એમ આ જગતમાં ઘણા એવા જીવ છે કે જેને પંચ વિષય એ જ જીવન છે, એના આધારે જ જીવે છે અને એના આધારે જ એ સુખીઓ છે. એવો જે વ્યક્તિ એ ભગવાનના સુખને ક્યારેય પણ પામતો નથી. આપણને કેટલા વિષય વળગ્યા છે? 5. કયા કયા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ 5 વિષય એને જગત કીધું છે. કોઈ એમ કે હું જગતની બારો છું, ગમે ત્યાં કદાચ વનમાં વયો જાય, પણ પંચ વિષય એ જ જગત છે. અને જ્યાં જાય છે ત્યાં 5 વિષય આપણી હારે છે. મૂકવા કઠણ છે, પણ શ્રીજી મહારાજે બાંધેલી મર્યાદા, એમાં જો કોઈ આત્મા પોતે વર્તે તો એક ભગવાનની આજ્ઞા રૂપી કવચ એના શરીરની ફરતું બંધાઈ જાય. ઓલા વિષયો ગમે એટલા પ્રહાર કરે પણ કવચને ભેદી શકે નહીં. એને પ્રહાર કરવાનું ભગવાનને હોઈપું છે, તમારે નવરા નહીં બેહવા, ચાલુ જ રાખો. કોઈ જીવ માયાથી છૂટીને ભગવાન પાસે જાય એટલે ગુણાતીતાનંદ સ્વામી એમ કહે કે માયા માથું કૂટે. મારો દીકરો મારી પાસેથી વયો ગયો અને ભગવાન ભેગો થઈ ગયો. લે, હે, મારા હાથમાંથી ગયો એમ માયા કૂટે. કોઈ જીવ માયા પાસેથી જાવો ન જોઈએ. ભલ ભલાને માયા બાંધી લે છે અને એમાંથી જે છૂટી ગયો એને તો 2 હાથ વાળો ભગવાન કીધો છે. 4 હાથ વાળા તો ધામમાં બેઠા જ છે, પણ આ જીવતા કેવો છે? 2 હાથ વાળો ભગવાન છે. એટલે ભગવાનની આજ્ઞારૂપી શિક્ષાપત્રી અને કવચ બનાવીએ, નાની મોટી આજ્ઞાઓનું અનુસંધાન રાખીએ અને આપણા માટે લખી છે એવું માની એનો આદર કરીએ, પૂજા કરીએ. વચનામૃત ગરડા અંત્યનું પહેલું વચનામૃત જો ભૂલતો ના હોત તો મહારાજે આપણે સૌને આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ અમારી લખેલી શિક્ષાપત્રી એનો પાઠ કરવો. પાઠ કરવાનું સાનુકૂળ ન હોય, ભણ્યા ન હોય તો શું કરવું? એને સાંભળવી. કોઈ સંભળાવે એને સાંભળી લેવી. ભણ્યા ન હોય તો કોઈ દીકરા ભણેલા હોય તો એને કેવું કે લે બેટા તું શિક્ષાપત્રી વાંચ ને હું સાંભળું. અને સાંભળવાનું અનુકૂળ ન હોય, છોકરો ખંભા ઉલાળતો હોય ને વયો જતો હોય તો કાંઈ નહીં, પછી છેલ્લે આપણે શું કરી લેવું? પૂજન કરી લેવું. પણ આ 3માંથી કોઈ એક આજ્ઞાનો ફેર પડે
તો અમારા આશ્રિતોએ એક ઉપવાસ કરવો, આવી આજ્ઞા કરી. ગઈ સાલે આપણે શિક્ષાપત્રીની કથા કરી હતી. અત્યારે 80મા શ્લોકથી એમનો આપણે આરંભ કરવાનો છે. શ્રીજી મહારાજ શિક્ષાપત્રી લખે છે, પહેલા આપણે થોડુંક એનું હળવેકથી ગાન કરીએ. એટલે અમારે હું જ્યાં જીલ આવ્યો તબલા વગાડવા, એને એમ ન થાય કે હું હાવ બેઠો રહ્યો, કાંઈ કર્યું નહીં તમે. ઉપવાસ દિને ત્યાજ્યા દીવાનિદ્રા પ્રયત્ન ઉપવાસ દિને ત્યાજ્યા દીવાનિદ્રા પ્રયત્ન ઉપવાસ દિને ત્યાજ્યા દીવાનિદ્રા પ્રયત્ન સદિને ત્યાજ્યા દીનનિદ્રા પ્રયત્ન ઉપવાસ તયાનસ્યેન ઉપવાસ નયાસ્યે ઉપવાસ તયાનસ્યેન ઉપવાસ તયાનશ્યે મૈથુને વનન ઋણા મૈથુને ઋણામ ઉપવાસ દિને ત્યાજ્યા દીવાનિદ્રા પ્રયત્ન ઉપવાસ દિને ત્યાજ્યા દીવાનિદ્રા પ્રયત્ન દીવાનિદ્રા પ્રયત્ન 80મો શ્લોક છે. સ્વામિનારાયણ ભગવાન આજ્ઞા કરે છે. આની પહેલા 79મો શ્લોક, જેમાં શ્રીજી મહારાજે એકાદશી આદિકનું વ્રત અમારા આશ્રિતોએ આદર થકી કરવો, અર્થાત એકાદશીનો ઉપવાસ કરવો, એવી આજ્ઞા કરી. અને એકાદશી કેવી રીતે કરવી એ બધો જ વિધિ આની આગળના 79મા શ્લોકમાં આવી ગયો. પણ એકાદશી હોય, વ્રત હોય, ઉપવાસ હોય, ત્યારે શું કરવું? તો શ્રીજી મહારાજ એમ કહે છે કે ઉપવાસ દિને ત્યાજ્યા દીવાનિદ્રા પ્રયત્નતઃ. અમારા આશ્રિતોએ ઉપવાસના દિવસે દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. એકાદશીએ ઉપવાસ કરો ને પછી નિદ્રાનો ત્યાગ કરવો. શું કામ? ઉપવાસ તયા નસ્યેન. જો ઉપવાસના દિવસે સુવામાં આવે તો કરેલો ઉપવાસ એ નાશ પામી જાય છે. જેમ સ્ત્રી પ્રસંગથી ઉપવાસ નાશ પામે છે, એમ સુવાથી પણ ઉપવાસનો નાશ પામી જાય છે. કોઈ પણ વ્રતની અંદર બ્રહ્મચર્ય આવશ્યક છે. ઉપવાસને દિવસે સુવાની શું કામ ના પાડી? અને એની સાથે સ્ત્રી પ્રસંગને શું કામ વર્ણવ્યો? તો કે આ બધા જ વ્રતની અંદર એની જરૂર પડે, બ્રહ્મચર્યની જરૂર પડે છે. અને દિવસે સુવાથી સ્વપ્નો વધારે આવે, અને સ્વપ્ન અવસ્થામાં સ્વપ્ન દોષ થાય. અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ પણ દિવસની નિદ્રાને સ્ત્રીની સમાન જ ગણી છે. ઉપવાસને દિવસે પ્રયત્નપૂર્વક એમ લખ્યું કે દિવસની નિદ્રાનો અમારા આશ્રિતોએ ત્યાગ કરવો. ઉપવાસ નશ્યેન દિવા સ્વાપાચ મૈથુનાચ. દિવસની નિદ્રાથી અને મૈથુનથી ઉપવાસનો નાશ થાય છે. માટે ઉપવાસને દિવસે એનો ત્યાગ કરવો. ગાઢ સંબંધ છે. વચનામૃત ગરડા મધ્યનું 8મું છે. રાત્રિ જાગરણની વાત કરી છે. એમાં પણ આ જ હેતુ છે કે અડધી રાતે ભજન કરીને થાકીને
સૂઈ ગયા પછી તરત ગાઢ નિદ્રા આવી જાય, અને ગાઢ નિદ્રા આવી જાય એટલે સ્વપ્નનો સંભવ ઘટી જાય, સ્વપ્ન અવસ્થા ઓછી આવે. ઘણીવાર આપણને એમ થાય કે રાતે 12 વાગ્યા સુધી એકાદશીએ જાગરણ શું કામ કીધું? એક તો ઉપવાસ હોય, પણ મૂળ તો ઇન્દ્રિયો અંતઃકરણ જો થાકે ભજનથી અને પછી પથારીમાં આડા પડો એટલે કોઈને કહેવું ન પડે, સવારે જ આંખ ખુલે. એટલે દિવસની નિદ્રાનો ત્યાગ છે અને રાત્રિએ જાગરણ કરવાનું કીધું છે. આવી રીતે શ્રીજી મહારાજે પોતે આ 80મો શ્લોક લખી અને આશ્રિતોના માટે એક સરસ વાત કરી અને એના વ્રતની રક્ષા માટે આ બધી વાતો ભાષ્યમાં પણ શતાનંદ સ્વામીએ શ્લોકમાં લખી છે કે આ લોકને વિશે મોટા ભાગે ઉપવાસના દિવસે બીજું કોઈ કામ ન હોવાથી સ્વસ્થ રહેવા માટે અને જલ્દી સમય પસાર થઈ જાય એટલા માટે લોકો સુવાનું વધારે પસંદ કરે. જમવાનું તો હોય નહીં, જીવને 2 કામ છે, ખાવું ને હોવું. તે ખાવાનું કામ છે નહીં, પછી કરવું હું? તો કે પછી ગોદડું ઓઢીને હોઈ જાય ને એટલે સમય પસાર થઈ જાય એટલે ઉપવાસ એ ખબર ન પડે અને પૂરો થઈ જાય. એટલે જો એકાદશી દિવસે જેટલા હવે હુતા હો ને, ઠીક છે, હાજા માંદા હોય કોઈ એની વાત જુદી છે, કોઈને શારીરિક તકલીફ હોય એ વસ્તુ જુદી છે, અને આપણે આપણી રીતે માની લીધી હોય એ તકલીફ જુદી છે. શરીર સારું હોય ને થઈ શકતું હોય તો એકાદશીના દિવસે 1 દિવસ ન સૂઈ તો ફેર હું પડે? સ્વામી એમ કે વીછી કરડ્યો હોય તો આખી રાત જાગે. આપણે આખી રાત નથી જાગવું મા બાપ, પણ એકાદશીના દિવસે એક દ્રઢ સંકલ્પ કરીએ કે વ્રત કરીશ તો ભજન કરીશ, અને ભજન કરીશ તો સુવાનો પણ હું ત્યાગ કરીશ. સાંજે સૂઈ જવાનું, બહુ તકલીફ હોય થોડું વહેલા હોઈ જવાનું, તમ તાર આપણે જાગરણ ઓછું કરશું, પણ દિવસે સૂવું નહીં. દિવસની નિદ્રાએ કરીને સમય વ્યતીત કરવામાં આવે છે એનું વ્રત વ્યર્થ છે. આવી રીતે વાત કરી અને પછી 81મો શ્લોક શ્રીજી મહારાજ લખે છે. આ બધાની પાછળનું કારણ મુખ્ય એટલું છે કે બ્રહ્મચર્ય વ્રત વ્રતના દિવસે અખંડિત રહે. આ એનો એટલો સાર છે. બાકી સુવા માટે ભગવાને રાત કરી જ છે, અને જીવ સુખીઓ થાય એટલે તો પરમાત્માએ નિદ્રા આપી છે, નકર તો ઊંઘ હું કામ આપે? અને પછી સર્વ ધર્મનો આદર કરનારા સહજાનંદ સ્વામીએ કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય એમાંથી જે સારું સારું હતું ને એ સ્વામિનારાયણ ભગવાને ગ્રહણ કરી લીધું. હા, એટલે સ્વામિનારાયણ ભગવાન જેવા સર્વોપરી ભગવાન, અને એટલી વિશાળ જે એમની દ્રષ્ટિ. ઉપાસના પદ્ધતિની વાત આવી તો રામાનુજાચાર્યમાંથી સ્વીકારી, અને હવે સેવા રીતિની જો વાત આવી તો વલ્ભાચાર્યના પુત્ર જે વિઠ્ઠલનાથજી એમને યાદ કર્યા શિક્ષાપત્રીમાં. તમે જો, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોનું અધ્યયન કરે ને તો ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયની જે વિશાળતા છે ને એ એને સમજ્યામાં આવે. અભ્યાસ કર્યા વગર, જાણ્યા વગર, જોયા વગર, કોકના કહેવાથી સાંભળી અને નક્કી કરી અને સીધો અવતાર આવી જાય ને ધૂણવા માંડે તો એ વાત ખોટી છે. જો શ્રીજી મહારાજ લખે છે, સર્વ વૈષ્ણવ રાજ શ્રી વલ્ભાચાર્ય નંદન, સર્વ વૈષ્ણવ રાજ શ્રી વલ્લભાચાર્ય નંદન, સર્વ વૈષ્ણવ રાજ શ્રી
વલ્લભાચાર્ય નંદન સર્વ વૈષ્ણવ રાજ શ્રી વલ્લભાચાર્ય નંદન શ્રી વિઠ્ઠલેશ કૃતવાન શ્રી વિઠ્ઠલેશ કૃતવાન યમ્રતોત્સવ નિર્ણયમ યમ્રતોત્સવ નિર્ણયમ યમ્રતોત્સવ નિર્ણયમ યમ્રતોત્સવ નિર્ણયમ નિર્ણયમ યમ્રતોત્સવ નિર્ણયમ યમ્રતોત્સવ નિર્ણયમ વલ્ભાચાર્યના પુત્ર એવા વિઠ્ઠલનાથજી બે શ્લોક સાથે લખેલા છે. કાર્યસ્તમ અનુસૃત્યેવ સર્વ એવ વ્રતોત્સવા સેવા રીતિશ્ચ કૃષ્ણસ્ય ગ્રાહ્યા તદુદિતેવ હિ. સર્વ વૈષ્ણવ રાજ, જેટલા કોઈ વૈષ્ણવો કહેવાય છે એમાં શ્રેષ્ઠ જો કોઈ વૈષ્ણવ હોય ને તો એ હતા વલ્ભાચાર્ય મહાપ્રભુ. અને એમના નંદન, નંદન એટલે પુત્ર, વલ્ભાચાર્યને આનંદ પમાડનારા એને કહેવાય નંદન પુત્ર. પુત્ર એને જ કહેવાય, પિતાને આનંદ પમાડે અને પુત્ર કહેવાય, બાકી પુત્ર કહેવાય નહીં. જે કહેવાતું હોય એ તમારે સમજી લેવાનું. એટલે વલ્ભાચાર્યના જે પુત્ર શું નામ હતું તો કે વિઠ્ઠલેશ, વિઠ્ઠલનાથજી. વ્રત ઉત્સવ નિર્ણયમ યમ કૃતવાન. વલ્ભાચાર્ય મહાપ્રભુએ સેવા રીતિ બહુ સારી પ્રવર્તાવી છે આ દુનિયાની અંદર, અને એટલા માટે વૈષ્ણવોના એમને રાજા કહેવાય છે. ભાવ એટલે ભાવ બહુમાન જો કર્યું હોય ને કોઈ આચાર્યનું તો એ સ્વામિનારાયણ ભગવાને કર્યું છે. બાળપણથી વલ્ભાચાર્ય મહાપ્રભુ અસાધારણ બુદ્ધિ પ્રતિભાને ધરાવતા હતા. અને વલ્ભાચાર્ય મહાપ્રભુ જ્યારે આ જગતની અંદર પ્રગટ થયા ત્યારે દ્વૈત અને અદ્વૈત મત આ જગતમાં પ્રવર્તી ચૂક્યા હતા. દ્વૈત મતના સંસ્થાપક હતા મધ્વાચાર્ય અને અદ્વૈત મતના સંસ્થાપક હતા શંકરાચાર્ય મહાપ્રભુ. શંકરાચાર્ય મહાપ્રભુએ અદ્વૈત મત પ્રવર્તાવ્યો એટલે એણે એમ જ કીધું એક ઈશ્વર છે, બાકી કાંઈ નથી, જગતે નથી, માયાય નથી, કાંઈ નથી, ખાલી ઓનલી વન મેન, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. આ એમનું સૂત્ર. એક બ્રહ્મ જ સત્ય છે, બીજું કાંઈ નથી. ન જીવો ન માયા, નથી જીવ નથી માયા. તો કે આ બધું દેખાય છે કેમ તો કે આભાસ માત્ર છે. આવો એમનો મત. ત્યાર પછીના થયેલા આચાર્યો એમણે અદ્વૈત મત પ્રવર્તાય. દ્વૈત એટલે નહીં ભાઈ, તમે જે કહો છો કે એક બ્રહ્મ છે એ વાત ખોટી. આમ બધા છે ને ક્યાં નાખવા જવા? નથી દેખાતા એટલા બધા જીવ છે, માટે બ્રહ્મ પણ છે અને જીવ પણ છે. એટલે એણે દ્વૈતની સ્થાપના કરી. હવે સ્થાપના બધાએ કરી, નક્કી બધાએ કરાવ્યું બ્રહ્મ છે, પણ એના માટે કરવાનું હું એ કોઈ નક્કી ન કર્યું. એટલે વલ્ભાચાર્ય મહાપ્રભુએ શુદ્ધાદ્વૈતનું સ્થાપન કર્યું, શાસ્ત્રાર્થ કરી આ મતનું સ્થાપન કર્યું, પણ સાથે સાથે ભક્તિ માર્ગને બહુ પુષ્ટિ આપી છે. ભગવાને એમની વિનંતીથી કૃષ્ણ રૂપે એમને દર્શન દીધો અને જીવને ઉદ્ધારવાનો એક સરળ માર્ગ બતાવ્યો, જેને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે. ભગવાને દર્શન દઈને વલ્ભાચાર્ય મહાપ્રભુને એવું કીધું કે તમે બ્રહ્મ સંબંધ આપો. એટલે કે મારું જે કાંઈ છે એ ભગવાનનું છે, આને બ્રહ્મ સંબંધ કહેવાય. શું? મારું જે કાંઈ છે એ કોનું છે? ભગવાનનું છે.
આવું જે સ્વીકારવું ને આવી રીતે જે ભગવાનને સોંપાઈ જવું અને બ્રહ્મ સંબંધ કહેવાય છે. અને સર્વસ્વ અર્પણની પ્રતિજ્ઞા લેવી અને બ્રહ્મ સંબંધ કહેવાય છે. અને બ્રહ્મ સંબંધ આપવાનો જેને અધિકાર હોય એણે જ બ્રહ્મ સંબંધ આપવો, બધાએ ચાલુ કરવું નહીં. આ બધાના નિયમો બાંધ્યા છે કે વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય જે હોય છે એ બ્રહ્મ સંબંધ આપે. આપણા સંપ્રદાયની અંદર આપણા સંપ્રદાયના જે આચાર્ય છે વડતાલ અને અમદાવાદ ગાદીના, એ દીક્ષા આપે. આપણે એને દીક્ષા કહીએ છીએ. દીક્ષા બે પ્રકારની છે, સામાન્ય દીક્ષા અને વિશેષ દીક્ષા. સામાન્ય દીક્ષા દરેક ગ્રહસ્થ એ લઈ શકે છે, એને મંત્ર દીક્ષા પણ કહેવાય છે. આપણે મંત્ર દીક્ષા કહીએ. અને ભાગવતી દીક્ષા ત્યારે વિશેષ મંત્ર અને વિશેષ એનો વિધિ થતો હોય છે. એટલે શ્રીજી મહારાજે એવું કીધું કે વલ્ભાચાર્ય પછી એમની ગાદી ઉપર એમના પુત્ર વિઠ્ઠલનાથજી આવ્યા અને એમણે ભક્તિ માર્ગનું સારું એવું પ્રવર્તન કર્યું. પ્રવર્તનમાં શું કર્યું? તો કે ઠાકોરજીની મર્યાદા જળવાય, સમય સમયની ભક્તિની વ્યવસ્થા થાય એવી સુંદર પ્રણાલિકા એમણે બાંધી. અને એમના કયા પ્રમાણે વ્રત અને ઉત્સવ કરવા શ્રીજી મહારાજ જણાવે છે. એમના કયા પ્રમાણે અમારા આશ્રિતોએ શું કરવું? વ્રત અને ઉત્સવો કરવા, આમ જણાવ્યું છે. અને વ્રત અને ઉત્સવના નિર્ણયો જે પ્રમાણે વિઠ્ઠલનાથજીએ કર્યા છે એ પ્રમાણે અમારા આશ્રિતોએ આ બધું કરવું. જો ટૂંકમાં કહું તો વ્રત ઉત્સવના નિર્ણયમાં 2 એકાદશીમાંથી કઈ એકાદશી ગણવી વગેરે તિથિ વ્રત અંગેની માહિતીનું ચોક્કસ જો માર્ગદર્શન કોઈએ આપ્યું હોય તો એ વિઠ્ઠલનાથજી આપ્યું. સેવા રીતિની અંદર કઈ ઋતુમાં કયા દિવસે કેવા વાઘા પહેરાવવા, મુગટ વગેરે ક્યારે ધરાવવા, ઠાકોરજીની ભક્તિ અંગે જે કાંઈ ચોખવટ છે એ કોણે કરી છે? વિઠ્ઠલનાથજીએ કરી છે. અને બહુ સુંદર બધી રીત એમણે પ્રવર્તાવી છે. અને એમ કહેવાય છે શાસ્ત્રમાં કે અગ્નિના અવતાર રૂપે આ ધરતી ઉપર વલ્ભાચાર્ય મહાપ્રભુ પ્રગટ થયા હતા. વલ્ભાચાર્ય મહાપ્રભુ એ સાક્ષાત અગ્નિનો અવતાર હતા. આપણા ઘરમાં છે ને અગ્નિ દેવતા. ટાઈટ કોણ ઉડાડે? આ જગતના જીવને ટાઈટ બહુ ચડી ગઈ હતી. હા, માયાનું હિમ એટલું બધું લાગ્યું હતું. એટલે ભગવાને સંકલ્પ કર્યો, અગ્નિદેવને કીધું કે તમે જાઓ, જન્મ લ્યો આચાર્ય તરીકે અને મારી ભક્તિની સ્થાપના કરો. એટલે વલ્ભાચાર્ય મહાપ્રભુ અગ્નિ રૂપે, અગ્નિના અવતાર રૂપે આ ધરતી ઉપર આવ્યા હતા. એમના પુત્ર વિઠ્ઠલનાથજી હતા. એને બધા નિર્ણયો કર્યા છે. ભાષ્યકાર સતાનંદ સ્વામીએ કેવળ એક દિશા સૂચન કર્યું છે કે રાત્રિ અને દિવસની મળીને કુલ 60 ઘડી થાય છે. કેટલી? 60 ઘડી. એમાં 55 ઘડીની જો દસમી હોય. હવે આ બધું આપણે ગોતવા જઈશું તો મળશે નહીં. આપણે ખાલી અત્યારે શ્રવણ કરીએ. 60 ઘડીની મળીને રાત્રિ અને દિવસ થાય, પણ 55 ઘડીની જો દસમી હોય તો દસમીનો એકાદશીમાં વેધ આવ્યો કહેવાય. નથી કહેતા ઘણામાં વેધ આવી ગયો. એટલે દસમીના વેધવાળી જે એકાદશી હોય એ અમારા આશ્રિતોએ કરવી નહીં. દસમી જો 55 ઘડીથી ઓછી હોય તો એ એકાદશી શુદ્ધ કહેવાય છે. એટલે આપણે તો છે ને નિર્ણય જે બનાવે છે ને બ્રાહ્મણો, એ છાપીને લખીને આપી દે ને એ પ્રમાણે નિર્ણય કરવો. અને એમાંય ઘણીવાર છાપીને લખીને આપી દે ને તોય ઘણીવાર પછીથી એને ખબર પડે કે આ 55 ઘડીથી ઓછી ઘડી છે, એટલે આ એકાદશી નથી રહેવાની, ત્યાર પછીની જે એકાદશી આવે છે એ રહેવાની છે. દસમીનો વેધ એકાદશીમાં આવતો હોય પણ શુદ્ધ 2 એકાદશી આવી જતી હોય તો બીજી એકાદશીએ ઉપવાસ કરવો. ઘણીવાર 2 એકાદશી હોય તો રહેવાની કઈ? આપણે બીજી એકાદશી. દસમના વેદથી રહિત એકાદશીનો ક્ષય હોય અને 2 બારસ જો આવી જતી હોય તો પહેલી બારસનો ઉપવાસ કરવો.
એકાદશીનો ખે આવી જાય, બારસ 2 આવી જાય, હા, તો શું કરવું? હું તો દાદા ઘણા સમયથી ગોતું છું કે આ બધી તિથિનો ખે આવે છે. એકાદશીનો ખે આવે પણ પાછું બીજે દી રહેવાનું આવે. ક્યારેક જો એકાદો ખે આવતો હોય, રજા આવતી હોય, હા આપણે કેમ ઘણી વાર નથી, આઠમ નથી ને હાતમ નથી ને એકાદો ખે આવી જાય, એમ એકાદશીનો નથી આવતો. બોલો, આવ્યો હોય તો કે બીજે દી કરજો કે પારસની એકાદશી કરવી. ત્યાર પછી કાર્તક માસમાં શુક્લ પક્ષની એકાદશીના દિવસે શતાનંદ સ્વામી એમ કહે છે કે ચંદ્ર દર્શન હોય તો એના આગલા દિવસે એટલે દિવાળીના દિવસે અન્નકૂટનો ઉત્સવ કરવો. આ બીજા વ્રત કીધા. આ અન્નકૂટના ઉત્સવમાં તિથિનો આગ્રહ નથી કે અન્નકૂટ ભાઈ દિવાળીના બીજે દી જ કરવો, એવો કોઈ તિથિનો આગ્રહ નથી. મૂળ એમાં ચંદ્ર દર્શન બહુ મહત્વનું હોય છે. એટલે આ બધા નિર્ણયો વિઠ્ઠલનાથજીએ કીધા છે અને વર્ણવ્યા છે, એના અનુસારે બધા ઉત્સવો કરવા. હવે પછી સેવા રીતિ કેમ કરી? ભાઈ શિયાળાની સિઝન હોય, જો આ શિયાળો આવ્યો એટલે ભગવાનને પછી ગરમ વસ્ત્રો ધરાવવા, ગરમ વાઘા ધરાવવા. શિયાળાના દિવસે વસંત પંચમી આવે એટલે ભગવાનને શ્વેત વસ્ત્રો યા તો કેસરિયા વસ્ત્રો ધરાવવા. અખાત્રીજ આવે એટલે શું કરવું? ભગવાનને આછા વસ્ત્રો ધરાવવા. ગરમી ચાલુ થઈ જાય, ચંદનના વાઘા અખાત્રીજથી ચાલુ થઈ જાય છે. શિયાળાની સિઝન હોય ત્યારે ભગવાનને માનસી પૂજા કરો યા તો પ્રત્યક્ષ પૂજા કરો, ત્યારે ગરમ જળથી સ્નાન કરાવવું અને તમારે ટાઢા જળથી નાહવું. બોલો કેવી વ્યવસ્થા કરી ગયા ભગતને કે તમારે ટાઢા પાણીએ નાહવું. હમણાં જુઓ ને, મહિના પૂરો થાય ને, આવતી પૂનમે માઘમાં શરૂ થાય એટલે સવારે માટલાના પાણીએ નાહવું. અને શ્રીજી મહારાજ કે મને જરા ગરમ પાણી કરીને તમારે નવરાવો. લ્યો બોલો, કોઈ છે કેનારું? આવું કરાય? હે ભાઈ, જેદી આ ધરતી ઉપર મનુષ્ય રૂપે હતા ને, એક લંગોટ ભર, એક કોપીન ભર, 7 વર્ષ સુધી એ કુમળી કાયા, કમળ કરતા પણ જેના ચરણ કોમળ છે, સૌથી વધારે કોમળ કોણ છે? કમળનું ફૂલ. પણ એના કરતા એમ કીધું સહસ્ર ગણી કોમળતા લક્ષ્મીજીની અંદર છે. એટલે એના હાથમાં કમળ છે. અને એવા સહસ્ર લક્ષ્મીજી ભેગા થઈને એની કોમળતા ભેગી કરો ને, એ કોમળતા ભગવાન શ્રી હરિના ચરણાર વિંદની અંદર છે. અને એટલા માટે તો લક્ષ્મીજી ભગવાનના ચરણ પોતાના ખોળામાં લઈ અને દાબે છે. ઈ ચરણ આ ધરતી ઉપર 7 વર્ષ સુધી અડવાણે પગે વનની અંદર, કઠોર પર્વતની અંદર અને બર્ફીલા પ્રદેશની અંદર વિચરણ કર્યું. કોના કલ્યાણ માટે? આપણા માટે. જ્યાં જ્યાં મુમુક્ષુ હતા ને, ભગવાનની આરાધના કરતા હતા, ભગવાન માટે આમ કહેવાય ને તળપતા હતા, ક્યારે અમને હરિ મળે, ક્યારે અમને પ્રભુનું સાક્ષાત દર્શન થાય. તો ત્યાં શ્રી હરિ ગયા, 9 લખા પર્વત ઉપર ચડ્યા. બોલો, અને 9 લાખ યોગીઓને ભગવાને દર્શન દીધા. એટલે વાત એ છે કે ભગવાનને ગરમ પાણીએ નવરાવવા. માનસી પૂજામાં પણ અને પ્રત્યક્ષ પૂજામાં પણ જો તમે ભગવાનનું સ્વરૂપ રાખતા હો તો એને સ્નાન કરાવો. અથવા પટમૂર્તિ ઘરે હોય ને તોય એને ભાઈ જરા ધાબળી ઓઢાડવી. ઘણા હરિભગતના ઘરે જઈને મંદિરમાં જોઈને તો એવા સરસ તમે જો ઠાકોરજીની પટ મૂર્તિ જોઈ, પણ એવી ગરમ સાલ ઓઢાડી હોય, નાની અમથી ધાબળી બનાવીને આમ ઓઢાડી હોય. અને જેટલી મૂર્તિ હોય ને અલગ અલગ પાછી ઓઢાડે વ્યવસ્થિત રીતે. ઉનાળાનો સમય હોય તો એ ઠાકોરજી માટે સરસ એસીની વ્યવસ્થા કરી. કયો ગુરુજી 2 વર્ષથી કહેતા હતા કે આપણે અહીંયા બધું હોય, આ પતરા તપે, આ કંઈક કરાવો. તે એકવાર એ બધું કોટેશન કાઢીને ગયા વર્ષે એક ભાઈને કીધું તમે ચાલુ કરો. તે કે આજ કરી દઉં, કાલ કરી દઉં, આજ કરી દઉં, કાલ કરી દઉં. આખો ઉનાળો વલ્લભ ભગત કાઢી નાખ્યો. હા, હવે આ વખતે મેળ પડ્યો. બોલો જોઈને ભાઈ, આપણે
ભગવાન પરોક્ષ નથી, સદાય માટે ભગવાન પ્રત્યક્ષ છે. અરે અત્યારે બોલાવો તો બોલે ને, અત્યારે જમાડો તો જમે ને, અત્યારે ઓઢાડો તો ઓઢે છે. અને કયો એ કામ પણ સંકલ્પો પણ કર્યા હોય ને એ પૂરા કરે છે. એટલે ભગવાન માટે આ હોવું જોઈએ. 2012ની સાલમાં જ્યારે રામપુરા મંદિરે આપણને સેવા મળી ત્યારે વહેલું હરિભક્તોમાં એસી ઠાકોરજી પાસે તો હતું જ. પછી એમ થયું કે ભાઈ આ ભગવાન રોજ ઠંડો પવન ખાય છે ઉનાળામાં, ત્યાં હરિભગત બહાર બેઠા બેઠા માળા કરે તો એના હૃદયમાં ભગવાન છે કે નહીં? ત્યાં 4 એસી મૂક્યા. તે એક હરિભગત આવ્યા, મને કે કોઠારીને કાંઈ ખબર પડે કે નહીં? મેં કે નથી ખબર પડતી એટલે કોઠારી કર્યા. ન ખબર પડતી હોય તો જ કર્યા હોય ને, શું તકલીફ છે? મને કે આનું બિલ કોણ ભરશે? તમે 4 એસી મૂકી દીધા, ઠાકોરજીને કેટલી નુકસાની. મેં કીધું ભાઈ હવે રહેવા દો ને ભાઈ, ભરવાવાળા ભરશે, પવન ખાવાવાળા પવન ખાહે, ભજન કરવાવાળા ભજન કરશે, અને ઉપાધિ કરવાવાળા ઉપાધિ કરશે, બધું હાલશે. કીધું બોલો એને ઈ ચિંતા થઈ, હે દેવને કેટલી નુકસાની. જ્યારે પણ કીધું કંઈ ખબર પડે છે, દેવ કરતા દેવને સેવનારો ભજનારો મહાન છે. આ તો અમુક વાત ન કરાય, બાકી શાસ્ત્રમાં લખ્યું છે. ક્યારેક પ્રસંગ આવે ત્યારે તમને માંડીને વાત કરીશ. મૂર્તિ કરતા જે મૂર્તિમંત હોય ને એની સેવા અને પૂજા કરનારો છે, એને વિશે વિશેષ ભાવ રાખવાનું કીધું છે. અને લખ્યું આપણે આગળ શ્લોક આવે છે વચનામૃતમાં, તમે વાંચજો. યત તીર્થ બુદ્ધિ સલીલે યસ્યાત્મક બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રાદિશુ ભૌમ ઇજ્યદી યત તીર્થ બુદ્ધિ સલીલે ન કરે ચિત જનેશુ ભિજ્ઞેશુ સયેવ ગોખર. જો આની વ્યાખ્યા કરીને તો હવારના પોરમાં બહુ તકલીફ પડે એવું છે. બોલો, યસ્યાત્મ બુદ્ધિ કુણપે, જેને પોતાના આ શરીરની અંદર 3 ધાતુમય, 3 આ કહેવાય ને વાત પિત્ત અને કફમય જે આ શરીર, એમાં જેને આત્મબુદ્ધિ છે. ત્રિધાતુ કે સ્વધિ કલત્રાદિશુ, અને પોતાના જે કઈ સ્ત્રી પુત્રાદિક છે એમાં પોતાપણાની માન્યતા બુદ્ધિ છે. ભૌમ ઇજ્જતી, ભૂમિના વિકાર રૂપ જે મૂર્તિઓ છે, જે કોઈ મૂર્તિઓ બને છે ને એ પૃથ્વીમાંથી બને છે, પથ્થરની બને, ધાતુની બને, ખોનાની બને, બધું એમાં જ થાય છે, પૃથ્વીમાં જ થાય છે. તાંબુ પિત્તળ ચાંદી પંચ ધાતુની મૂર્તિ બનાવો, પથ્થરની બનાવો, ચિત્રની બનાવો, કાષ્ટની બનાવો, આખીર તો બધું ભૌમ એટલે ભૂમિના એક વિકાર રૂપ છે. એમાં જેને પૂજ્ય બુદ્ધિ છે. યત તીર્થ બુદ્ધિ સલીલે, ગંગાની અંદર, ગંગાના જળની અંદર જેને તીર્થ બુદ્ધિ છે, આ બધુંય હોય, પણ જો જેને ભગવાનના ભક્તની હારે હેત ન હોય, આત્મીયતા ન હોય, પ્રીતિ ન હોય, મારાપણની ભાવના ન હોય, મંદિરની મૂર્તિઓની પૂજા કરતો હોય, ગંગામાં જઈને 1 મહિનો ડૂબકી મારી નાતો હોય, પણ ભગવાનના ભગત હારે જો એને આત્મીયતા અને હેત ન હોય તો એને પશુમાં હલકો ખર જાણવો. કોણે કીધું? ભાગવતે કીધું. વ્યાસ ભગવાનને શ્લોક લખ્યો અને એમાંથી એ શ્લોક કાઢી સ્વામિનારાયણ ભગવાને આપણને આપ્યો. અને એટલે દીનાનાથ ભટ્ટને કીધું, ભટ્ટજી કેટલા શ્લોક આવડે? તો કે આખું ભાગવત મોઢે. બોલો, 18,000 શ્લોક દીનાનાથ ભટ્ટને મોઢે હતા. આપણને ગીતાના શિક્ષાપત્રીના શ્લોક મોઢે નથી. કેવા કેવા પુરુષો આ ધરતી ઉપર, ત્યાં 18,000 શ્લોક કંઠસ્થ. ભાગવત બંધ કરી દેવાનું, સામે લઈને બેસી જવાનું, અને પહેલેથી ઉપાડે છેલ્લે લગી બોલો ક્યાંય ઊભા ન રહે. આવા દીનાનાથ ભટ્ટ એને કીધું બોલો તમારા કલ્યાણના શ્લોક. તો મને નથી ખબર. તેમાંથી 2 શ્લોક કાઢીને દીધા. પ્રસંગ મજરમ પાશમાત્મન કવયો વિદુ સએવ સાધુસુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેવો દ્રઢ પ્રસંગ, યસ્યાત્મ બુદ્ધિ. અને બીજો શ્લોક આયરવા, કુણપે ત્રિધાતુ કહેવાળો. જેવી આત્મબુદ્ધિ શરીરમાં છે, જેવી પ્રીતિ છે, એવી જો ભગવાનના ભક્ત અને સંતની આરે થાય અને એવો દ્રઢ પ્રસંગ ભગવાનના સંતનો થાય તો મોક્ષના દ્વાર એના માટે ઉઘાડા થઈ જાય. ત્યારે ભટ્ટજીને થઈ ગયું કે ઓહો, આખું ભાગવત કંઠે, પણ મારા કલ્યાણના તો આ 2 શ્લોક છે. આ 2 શ્લોક ગોખી રાખજો, એમાં આપણું કલ્યાણ છે, એમ શ્રીજી મહારાજ કહે છે. એટલે વાત એ હતી કે જેવો સમય
એ પ્રમાણે અમારા આશ્રિતોએ ભગવાનની સેવા કરવી, 5 વખત માનસી પૂજા કરવી, આ બધી રીતને ગ્રહણ કરવી અને વિઠ્ઠલનાથજીએ બનાવેલા માર્ગ વડે જ ભગવાનની સેવા કરવી. વિઠ્ઠલનાથજીએ જે વ્રતો અને ઉત્સવોની જે વાત ગ્રાહ્ય રાખી છે, કહેતા જે તિથિ ગ્રાહ્ય રાખી છે એ જ તિથિ અમારા આશ્રિતોએ ગ્રાહ્ય રાખવી. તમે દુનિયાના સંપ્રદાયનો ધ્યાન કરી લ્યો, અભ્યાસ કરી લ્યો, એકવાર જોઈ આવો, કોઈ સંપ્રદાય કોઈની વાતને ગ્રહણ કરી નથી. હા, રામાનુજાચાર્ય હોય તો એણે શંકરાચાર્યની વાત ગ્રહણ નથી કરી, એની વાતને તોડી જ છે. શંકરાચાર્ય હોય તો એણે એની પહેલાના આચાર્યોની વાતોને તોડી છે. મધ્વાચાર્ય હોય, નિંબાર્ક હોય કે આ વલ્ભાચાર્ય મહાપ્રભુ હોય, પણ સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી એક એવા છે કે જે સંપ્રદાયની અંદર જે સારું હતું, જે આચાર્યોએ જે સારું પ્રવર્તાવ્યું હતું, એ બધું ગ્રહણ કરીને સાર રૂપે મને ન તમને આપ્યું છે. એટલે ગાગર મેં સાગર હે. શું બોલો? હવે તમે વિચાર કરો, આપણે ચમચી લઈને સાગરની પાસે જઈ, હાલો ભરી દ્યો. મીઠા જળનો દરિયો, અમૃતનો સાગર હોય, પણ આપણે ચમચી લઈને ગયા હોય અથવા ઓલી ભેંસના ડોળા જેવડી અવડી વાટકી લઈને ગયા હોય, શું ભરાય? ભગવાને આપણને શું આપ્યું છે કયો? આ તો મહત્વ નથી. રોજ પૂજામાં વાંચી છે ને એટલે આપણને સામાન્ય લાગે છે, અને આમે રોજનું થાય ને એટલે શું થઈ જાય? આમ સામાન્ય થઈ જાય છે. હા, પણ વિચારીએ આપણને જે મળ્યું છે ને એ બહુ મહત્વનું છે. આવી વાત આ 81 અને 82 શ્લોકની અંદર મહારાજે કરી છે. વાલા ભક્તજનો, 83મો શ્લોક બહુ અદ્ભુત છે, સમજ્યા જેવો છે, જીવનમાં ઉતાર્યા જેવો છે. યાત્રા કરવાની વાત કરે છે, પણ શ્લોકનું ભાષ્ય બહુ સમજવા જેવું છે. અને ભગવાનના ભક્તોએ દયા રાખવી એની વાત કરે છે. પણ એ વાત છે ને આપણે આવતીકાલે સાંભળશું.